અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તળાવની સફાઈ પાછળ મસ્ત મોટો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વિવિધ તળાવની સ્થિતિ જોતા સફાઈની કામગીરી સામે હવે સવાલો ઊભા થાય છે। ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા ચંડોળા તળાવની સફાઈ માટેનો કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 2 વર્ષ માટે કોન્ટ્રાક્ટર કુમાર એજ્યુકેશન સોસાયટીની સફાઈ માટે 89 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે। એક તરફ ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે શા માટે સફાઈની કામગીરી અલગથી કરવામાં આવશે? શા માટે ડેવલપમેન્ટના કામમાં જ આ કામગીરી સામેલ ન કરવામાં આવી તે પણ હવે સવાલ ઊભો થઈ રહ્યો છે। સફાઈ યોગ્ય રીતે થશે કે કેમ તે પણ એક સવાલ છે। આજે કમિટી સમક્ષ ચંડોળા તળાવની સફાઈનું કામ આવેલું હતું। એ દરમિયાન દર 6 મહિના સુધી કામની સમીક્ષા કરવામાં આવશે। કામગીરી થયા પછી કમિશનર સાહેબના ત્યાં સમીક્ષામાં મંજૂરી જશે, એ પછી એ કામગીરી મંજૂર કરવામાં આવશે। કામ શું હતું? કામ તળાવ સફાઈ બાબતનું હતું, જેની અંદર વેલ્સ હોય, એ બધું હોય, જે રેગ્યુલર આપણા વર્ષોથી કામગીરી થઈ છે એ કેટલાના ખર્ચે ક્યાં સુધી કરાશે? લગભગ અંદાજિત ખર્ચ એનું 2 વર્ષનું 89 લાખ રૂપિયા થાય છે, પણ આપણે અત્યારે 6 મહિના સુધીની જે એની મંજૂરી આપેલી છે અને દર 6 મહિના સુધી કમિશનર સાહેબે રજૂ કર્યું છે એ પ્રમાણે 6 મહિના સમીક્ષા કર્યા બાદ આગળનું કામ ફરી મંજૂર કરવામાં આવશે।